ભારે ઘર્ષણના દ્રશ્યો સર્જાયા। ભાજપના કાર્યકર્તાઓ સોસાયટીના ગેટના દરવાજા જબરદસ્તી ખોલી પ્રચાર માટે અંદર ઘૂસ્યા હતા। નમસ્કાર, હું છું મોગલ। રાજકીય ઘર્ષણનો મામલો સામે આવ્યો છે, જ્યાં ભાજપ અને અપક્ષ પાર્ટી વચ્ચે તણાવની સ્થિતિ સર્જાઈ હતી। આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ ગઈ છે, જેમાં કેટલાક લોકો સોસાયટીના ગેટનો દરવાજો જબરજસ્તીથી ખોલીને અંદર પ્રવેશ કરતા જોવા મળી રહ્યા છે। આક્ષેપ મુજબ ભાજપના ઉમેદવાર અને તેમના કાર્યકર્તાઓ પ્રચાર માટે જબરજસ્તી સોસાયટીમાં ઘૂસ્યા હતા। તે સમયે સોસાયટીના ગેટ પર અપક્ષ પક્ષની મહિલાઓ હાજર હતી અને બંને પક્ષ વચ્ચે બોલાચાલી બાદ ધક્કામુક્કીની સ્થિતિ સર્જાઈ। વિડીયોમાં મહિલાઓ સાથે થયેલા અથડામણના દ્રશ્યો પણ સામે આવ્યા, જેને લઈને સ્થાનિકોમાં રોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિક મહિલાઓએ આક્ષેપ કર્યો છે કે વિસ્તારમાં ભાજપને પ્રચાર માટે મનાઈ હોવા છતાં પણ જબરજસ્તી આવીને ઘર્ષણ ઊભું કરવામાં આવ્યું છે। ભાજપના ઉમેદવાર હર્ષ મહેતા પર દાદાગીરીના ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે। હાલમાં આ મામલો ગરમાયો છે અને સમગ્ર ઘટનાને લઈને રાજકીય વાતાવરણમાં તણાવ સર્જાયો છે। જયશ્રીબેન ટોલાવાલા। આજે જ્યારે અમે લોકો સાંજે હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે ભાજપના કાર્યકર્તાઓ આવ્યા। એ લોકો મંદિરે દર્શન કરવા માટે આવેલા હતા। મંદિરે દર્શન કરવા ઉપર ચડ્યો તો અમે એમને એમ કીધું ખેસ ઉતારીને ઉપર તમે દર્શન કરવા માટે આવો। એ લોકો ઉપર ખેસ ઉતારીને દર્શન કરવા નહીં આવ્યા। અમારી સોસાયટીનો વિરોધ હતો, તમારે કોઈ પણ ભાજપ કાર્યકર્તાને અમારા અહીંયા ઘૂસવા દેવાના નથી। અહીંયા અસાંધરો લાગુ છે, તે છતાં પણ એ લોકો વિધર્મીઓ સાથે જ છે। અમારા મંદિરની એક્ઝેક્ટ બાજુમાં રાજહંસ યુનિકોર્ન 21 માં આટલા બધા ટાવર બની ગયા છે। ત્યાં લગીને અમે કીધું કે ચાલો અમારી સાથે ત્યાં હનુમાન ચાલીસા કરવા। રેમાલીબેન મોગાવાલા અંદર જરાક આવ્યા હનુમાન ચાલીસા કરવા। એ લોકોના બધા હર્ષ મહેતાને પણ બોલાવ્યા, પણ એ લોકોના કોઈ જ કાર્યકર્તા એ ગલીમાં આવ્યા પણ નહીં ને બધા આગળ જતા રહ્યા। આજે ઘટનામાં એવું બનેલું હતું, અમે અહીંયા હનુમાન ચાલીસા કરતા હતા ત્યારે એ લોકોના બીજેપી વાળાના માણસો આવ્યા, પૂર્ણેશ મોદીને બધા જ આવ્યા। હર્ષ મહેતા એ લોકોના ઉમેદવાર હતા, પ્રચાર કરવા આવ્યા। અહીંયા અસાન થયા છે, બીજેપી વાળાએ અમને કોઈ સપોર્ટ કર્યો નથી, એટલે અમે અહીંયા એ લોકોના પ્રચાર નથી કરવા દીધો, વિરોધ કરેલો આજે અમે લોકોએ। તો અહીંયાથી તો એ લોકો જતા રહ્યા, પણ પાછળ લીલા વિહાર સોસાયટીમાં ગયા, ત્યાં પ્રચાર કરવા ગયા તો એ લોકોના માણસોએ ધક્કા મારીને અમને બધાને પાડી દીધા, લેડીઝોને અમુકના કપડાં પાડી નાખ્યા। એ લોકો એમ કે છે અમે ગાર્ડન ગ્રુપ વાળા છે, અમારું કોઈ કશું બગાડી નથી શકવાના, જે થાય એ કરી લો, અમે તો આવવાના જ છે। બીજેપી વાળાનું કોઈ અત્યાર સુધી કશું બગાડ્યું નથી। ઘણા લોકોએ અપશબ્દ બોલ્યા છે અને એ લોકો એમ કહે છે, છાતી ફાડીને કહે છે કે અમે લોકો તો ગાર્ડન ગ્રુપમાં અમારું કોઈ કશું નથી બગાડે। આ કઈ યોગ્ય વસ્તુ છે? અત્યારથી એ લોકો આવું કરે છે તો આગળ જતા તો એ લોકો શું નહીં કરે? આ શું જનતાની સ્યોરિટી આપે છે? નથી આપતા। એ લોકો અત્યારે દર્શાવી દે છે કે નહીં, એ લોકો એક આગળ કરે છે કે નહીં અમારું બી એક વર્ચસ્વ છે, અમે કશું જ નથી। અત્યારે એ લોકો આવું કરે છે તો આગળ જતા તો એ લોકો જનતા માટે કશું જ નથી કરવાના। એ લેખિતમાં લખીને અમે લોકો આપી દઈએ છીએ। એ લોકો એમના ભાજપના નરેન્દ્ર મોદીની સત્તા ઉપર એ લોકો આગળ વધે છે, બાકી એ લોકો કશું નથી કરતા। અમે 5 વર્ષથી લડત લડીએ છીએ, જે અહીંયા અમારે બિલ્ડિંગ બંધાયું છે વિધર્મી માટે છે। આજે પણ અમે એ લોકોને કીધું છે કે હનુમાન ચાલીસા તમે અહીંયા કરવા આવો, નથી એ લોકો આવ્યા। કેમ? એ લોકો ફોલ્ટમાં છે, પૈસા ખાઈને બધા બેસી જાય છે, એટલે એ લોકો નથી આવ્યા। આ સમગ્ર મામલે આપ શું વિચારો છો? કોમેન્ટ કરીને અમને જરૂરથી જણાવજો। અત્યારે માટે બસ આટલું જ। ધન્યવાદ।